ધોધમાર વરસાદથી દ્વારકામાં જળાશયોની અંદર પાણીની ભારે આવક. દ્વારકાના 15 ડેમો પૈકી 8 ડેમો થયા ઓવરફ્લો. 3 ડેમો 70%થી વધુ ભરાયા. નીચાણવાળા વિસ્તારોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપીલ કરવામાં આવી. ધોધમાર વરસાદ જે રીતે દ્વારકામાં વરસ્યો છે, જળાશયોની અંદર પાણીની ભારે આવક થઈ છે. દ્વારકાના 15 ડેમો પૈકી 8 ડેમો ઓવરફ્લો થયા છે. 3 ડેમો 70%થી વધુ ભરાઈ ચૂક્યા છે. દ્વારકામાં જે 15 ડેમ આવેલા છે તે પૈકી 8 ડેમો ઓવરફ્લો થયા છે. 3 ડેમ છે જે 70%થી વધારે ભરાઈ ગયા છે. આથી તમામ નીચાણવાળા વિસ્તારમાં કે ડેમના જે કેચમેન્ટ વિસ્તારમાં કે ડેમનો ઓવરફ્લો થવાથી જે કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાં લોકોને વિનંતી છે કે તેઓ રસ્તો પસાર ન કરે. તો હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો છે કલ્યાણપુરના પાનેલી ગામના. ભારે વરસાદને લઈ પાનેલી ગામ બેટમાં ફેરવાયું. વાડી વિસ્તાર પાસે 3 ખેડૂત નદીમાં ફસાયા હતા. તેમને બચાવવા જ્યારે એનડીઆરએફની ટીમ પહોંચી તો એનડીઆરએફના જવાનો પણ ફસાઈ ગયા. આખરે જિલ્લા કલેક્ટરે વાયુસેનાની મદદ માંગી. વાયુસેનાએ હેલિકોપ્ટર મોકલ્યું અને તમામ લોકોને રેસ્ક્યુ કર્યા.